જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્ર નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે। ત્યારે ચૈત્ર નવરાત્રી દરમિયાન મંદિરોમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં શક્તિપીઠનો દરજ્જો પામેલ અંબાજી મંદિરની રોચક કથા 2000 વર્ષ પ્રાચીન રહેલી છે। મંદિરમાં એક વિષયયંત્ર છે જેમાંથી અવિરતપણે પાણી વહી રહ્યું છે। અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને વર્ષ 2015માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે। મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે। મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજાવિધિ થાય છે તે જ પ્રમાણે આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે અને આ મંદિરમાં રહેલ વિષયયંત્રનું પણ અનેરું મહત્વ રહેલું છે। આ પ્રાચીન મંદિરમાં વર્ષો પહેલાથી વિષયયંત્ર, શંકર પાર્વતી, 2 શિવલિંગ, ગણેશજી, હનુમાનજી તથા રામ, લક્ષ્મણ, સીતા સહિત ચંદન સુખડના કાસ્ટની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેનો ઉલ્લેખ ભરૂચના ઇતિહાસમાં અને રેવા પુરાણોમાં અંકિત કરવામાં આવ્યો છે। આજરોજ ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે પૌરાણિક અંબાજી મંદિરે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ દાંડિયા બજાર ખાતે આવેલું શક્તિપીઠ અંબાજી માતાનું મંદિર જે વર્ષો જૂનું અને પુરાણું છે, એ શક્તિપીઠ મોટી અંબાજીથી સન્માનિત છે। એટલે એ જ્યાં એ શક્તિપીઠમાં જે બી ચૈત્રી નવરાત્રમાં પ્રોગ્રામ કરવામાં આવે છે, આઠમ છે, એ બધું અહીંયા બી એ જ પ્રમાણે કરવામાં આવે છે। એટલે આ વખતે જે ચૈત્રી નવરાત્ર છે તે આજથી પ્રારંભ થયેલો છે, પણ એક નવરાત્ર ઓછું છે કારણ કે બીજ ને ત્રીજ ભેગી છે। એના કારણે આઠમ શનિવાર 5 તારીખે ઉજવવામાં આવશે કે જે મોટી અંબાજીમાં બી 5 તારીખે આઠમ ઉજવવામાં આવશે અને એ રામનવમી રવિવારના દિવસે 6 તારીખે ઉજવવામાં આવશે અને દસમ 7 તારીખે ઉજવવામાં આવશે। એવી રીતે 9 દિવસમાં 8 દિવસ માતાજીની સેવા પૂજા કરી અને માતાજીના આશીર્વાદ મેળવવા તમામ ભાઈ ભક્તોને નમ્ર વિનંતી છે। જય માતાજી। મહારાજ, આ મંદિરની અંદર વિશેષતા એવી છે કે વિસાવવામાં હા, આમાં એવું છે કે જે શક્તિપીઠ તરીકે જે પૂજાય છે માતાજી, એમાં જે વિષયયંત્ર છે મોટી અંબાજીમાં, તે વિષયયંત્ર એના સમાંતરમાં અહિંગારી વિષયયંત્ર 57 સ્થાપના થયેલી છે, જે કે આજે 2081મું સંવત ચાલે છે। તો એ આજે આ વિષયયંત્રને 2075 વર્ષ થયા। એ સમયમાં ચંદન સુખડની મૂર્તિ હતી માતાજીની અને અત્યારે જે માતાજીમાં 2 શિવલિંગ છે, વિષયયંત્ર છે, હનુમાનજી છે, શ્રી રામચંદ્ર ભગવાન, જાનકી જે મૂર્તિઓ છે, એ વર્ષો જૂની અનાદિ કાળથી સ્થાપના થયેલી છે।